આ માણસ ખરેખર પોતાની મૃત બહેનને બેંકમાં લઈ આવ્યો માત્ર તેના પૈસા મેળવવા માટે. હદવર્ષીય જીતુ મુંડા પોતાની બહેનના મૃત્યુ પછી તેના ખાતામાંથી હદદદદ રૂપિયા ઉપાડવા માંગતો હતો. પરંતુ એક સમસ્યા હતી. બેંક મૃત્યુના પ્રમાણપત્ર અને વારસાના કાયદેસરના પુરાવા વગર તેને પૈસા આપવાની ના પાડતી હતી. જીતુએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે હવે નથી રહી, પરંતુ વહીવટીતંત્ર એક અભેદ દિવાલ બનીને ઊભું હતું. સંપૂર્ણ હતાશા અને હતાશાથી ઘેરાયેલા જીતુએ એક અકલ્પનીય કામ કર્યું. તેણે પોતાની બહેનનું શરીર બહાર કાઢ્યું અને તેના અવશેષોને સીધા બેંકની શાખામાં લઈ ગયો. તેણે સ્ટાફને કહ્યું કે મૃત્યુનો આ જ એકમાત્ર પુરાવો છે જે તેની પાસે છે. સ્વાભાવિક રીતે જ બેંકમાં ગભરાટ ફેલાઈ ગયો. તાત્કાલિક પોલીસ બોલાવવામાં આવી. જ્યારે અવશેષોને સન્માનપૂર્વક ફરીથી દફનાવવામાં આવ્યા, ત્યારે આ ઘટનાએ ગ્રામીણ ગરીબી અને વહીવટી લાલ પટ્ટીના દુઃસ્વપ્ન વિશે એક મોટી ચર્ચા જગાવી. જ્યારે એક જડ પ્રણાલી કોઈ લાચાર માણસ સામે આવે છે, ત્યારે શું થાય છે તેનું આ એક હૃદયદ્રાવક દ્રશ્ય છે.